જી, આજે વોર્ડ નંબર 13માં આકોટા વિધાનસભા ખાતે દયાલ ભવનના ખાંચાના ગણપતિ જેના 25 વર્ષ આ વર્ષે પૂર્ણ થયા છે અને દર વર્ષની જેમ ખૂબ સરસ એમનું આયોજન અને બહુ મોટી સંખ્યામાં સિટીના લોકો જોવા પધાર્યા છે અને ખરેખર આ વખતે જેટલા પણ અમે ગણપતિ જોયા બધા યુનિક છે એકદમ અને મોસ્ટ ઓફ ગણપતિ રીયુઝ કરે છે અને એ સિવાય ઘણા ગણપતિ મોટા 8-9 ફૂટના 10 ફૂટના માટીના બન્યા છે એવા જોયા છે. એટલે ખરેખર આ વખતે કાં તો વડોદરા શહેરનું કહેવાય કે ઇકો ફ્રેન્ડલી તરફ અને રીયુઝ કરી શકે એ તરફ વધુ લોકો વળી રહ્યા છે. આભાર. સૌ પ્રથમ જય ગણેશ. શ્રી ગણેશ મિત્ર મંડળ દયાળ ભવનો ખાંચો રાજમેર રોડ આ વર્ષે આપણે રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. શ્રી ગણેશ મિત્ર મંડળની આ 25 વર્ષની સફર છે. 2001થી 2025 સુધીની આપણી આ સફરમાં દર વર્ષે અલગ અલગ થીમ ઉપર આપણે કોન્સેપ્ટ લાવતા હોઈએ છીએ. આ વર્ષે આપણે ગણપતિ વિષ્ણુ સ્વરૂપમાં બેસાડ્યા છે અને મેન કોન્સેપ્ટ આપણો શૃંગારનો હોય છે અને આપણે આ વર્ષે શૃંગારનો કોન્સેપ્ટ રાખેલો છે અને શ્રીજીના 25 વર્ષ પૂર્ણ થયા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે દરરોજ અલગ અલગ વિવિધ પ્રોગ્રામોનું પણ આયોજન કરીએ છીએ. આપણે ભક્તિના 25 વર્ષ, એકતાના 25 વર્ષ અને ઉજવણીના 25 વર્ષ આ અમારી એક સંગઠનની શ્રી ગણેશ મિત્ર મંડળના કાર્યકર્તાઓની આ એક તાકાત છે કે અમે આ 25 વર્ષ સુધીમાં અને 25 વર્ષમાં અમે આ મંડળને આ સ્ટેજ સુધી પહોંચાડ્યું છે. તે બદલ મંડળના સર્વે કાર્યકર્તા મિત્રોની મહેનત છે. સર્વે એક કાર્યકર્તા એટલો મહત્વપૂર્ણ છે અમારો કે ગણેશજીના આગમનથી લઈને ગણપતિનો આપણે સિલેક્શનથી લઈને ડેકોરેશન સુધીનું બધું અમે એકતાથી કરી રહ્યા છે. એટલે કહી રહ્યા છે કે ગણેશજીના ભક્તિના 25 વર્ષ, એકતાના 25 વર્ષ અને ઉજવણીના 25 વર્ષ અમે આ વર્ષે રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આવનારા વર્ષોમાં બાપાને પ્રાર્થના કરીશું કે અમારા મંડળની આ રીતે પ્રગતિ થાય. ભવ્ય નહીં પણ ભક્તિથી અમે મંડળનું શોભા અને તમારા આશીર્વાદથી અમે ગણેશજીના દર વર્ષે સ્થાપના કરીએ. તે સાથે અસ્તુ. જય ગણેશ.